સુરત ડબોલી ખાતે ગોપાલજી ગોવિંદભાઈનો હોલ ખાતે શ્રી ધાનદાર પ્રજાપતિ 45નો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ બાળકોને ઇનામ વિતરણ અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ ચમનભાઈ તાકરવાલા, મંત્રી શ્રી દિનેશભાઈ પ્રજાપતિ, કાનોદર ઇનામના દાતા શ્રી દેવજીભાઈ મોતીભાઈ બલગામ, સંચાલિત મનીભાઈ પ્રજાપતિ, ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ કાંતિભાઈ મનોજભાઈ, સરગમ બિલ્ડર મહેશભાઈ પ્રજાપતિ, બિલ્ડર ડૉક્ટર રાજેશભાઈ પ્રજાપતિના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. અભ્યાસ કરતા બાળકોને ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ યોજાયો હતો. સમાજમાં શિક્ષણ આગળ વધે, દીકરીઓને ભણાવો, પ્રજાપતિ સમાજ આગળ વધે, આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. અમારે ઉત્તર ગુજરાત ધાનદાર પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ 45મો સ્નેહ મિલન સમારંભ અમે લોકોએ સુરત ખાતે ગોપાલજી ગોવિંદજી વાડી ખાતે અમે લોકોએ આ 45મો સ્નેહ મિલન સમારંભ કર્યો છે, જે અમારા વડીલોએ 45 વર્ષ પહેલા આનું વૃક્ષ રોપણ કર્યું હતું, એનું અમે ફળ ખાઈ રહ્યા છીએ. અત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો છે, બાળકોને ઇનામ વિતરણ કરીએ છીએ અને એકબીજાનો ભેગા થઈને અમે ભોજન કરીએ છીએ સાથે રહીને. મહેમાન તરીકે અમે લોકો કાંતિભાઈ ઓઝા સાહેબ, જે અમારા ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના અત્યારે પ્રમુખ છે, ડોક્ટર રાજેશભાઈ પ્રજાપતિ, જે અત્યારે અમારા સમાજના ડોક્ટર સાહેબ છે અને સારા એવા નામચીન ડોક્ટર સાહેબ છે, અમારા સમાજના છે. પછી અમારા મહેશભાઈ પ્રજાપતિ, જે સરગમ બિલ્ડર્સ, મનોજભાઈ પ્રજાપતિ, સરગમ બિલ્ડર્સ, આ મહાનુભાવોને અમે આમંત્રણ આપ્યું હતું, અમારા પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા હતા. મીડિયા દ્વારા અમે સંદેશો એટલો આપવા માંગીએ છીએ કે જ્યાં પણ જે પણ એકતાથી જે પણ કાર્ય થાય છે એમાં બહુ મજા આવે છે. સમાજ એકત્રિત હશે તો તમે કોઈ પણ લક્ષ્યને પાર પાડી શકશો. એટલે જેટલું પણ બને એટલું એકતા સાથે કોઈ પણ કાર્ય કરશો તો તમે એમાં આગળ આવશો, સમૃદ્ધિ મળશો અને વિકાસ થશે.